પ્રલય આ શબ્દ આપણે કેટલી વાર સાંભળ્યો છે અને પ્રલય શબ્દ સાંભળતાની સાથે મનની અંદર એક ડર પેદા થઈ જતો હોય છે. તો આજે આપણે પ્રલયના 5 પ્રકાર સમજીશું. તો 5 પ્રકારના પ્રલય કયા? નિત્ય પ્રલય, મહાયુગ પ્રલય, નૈમિતિક પ્રલય, મહાપ્રલય અને આત્યંતિક પ્રલય. નિત્ય પ્રલય એટલે દરરોજે જે વ્યક્તિ જન્મે છે અને મરે છે એ નિત્ય પ્રલય છે. આમાં માણસના જે શરીર સંબંધિત લગતા જે રિલેશન્સ છે એ ખતમ થાય છે, શરીર પ્રત્યેનો મોહ ખતમ થાય છે. બીજો પ્રલય છે મહાયુગ પ્રલય. એમાં એક સભ્યતા છે એનું પ્રલય થાય છે, એનું મૃત્યુ થાય છે. એ દર 43 લાખ અને 20,000 વર્ષે થાય છે, જેને આપણે એક ચતુર્યુગી કહીએ છીએ. આ ચતુર્યુગીમાં હમણાં કલયુગ ચાલુ છે. કલયુગના આજની તારીખમાં 5127 વર્ષ થયા છે અને 4,26,900 ને ઉપર સમથિંગ વર્ષ બાકી છે. એટલે કલયુગની અંતમાં ભગવાન કલ્કી આવી અને આ મહાયુગનો અંત કરશે અને ફરી પાછું સતયુગની સંત મહાત્માઓ સાથે રહી અને સ્થાપના થશે. ત્રીજો પ્રલય છે નૈમિતિક પ્રલય, કે એ દરેક કલ્પમાં થાય છે. કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. એક દિવસની અંદર 864 કરોડ મનુષ્ય વર્ષ. એનામાં 11 લોક જે છે, આપણા 14 માંથી 11 લોકોની મૃત્યુ થાય છે. બ્રહ્મ પ્રલય જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ જે મહાપ્રલય છે એ બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય છે એ પૂરી થાય એટલે થાય, જેને માનવ વર્ષની અંદર ગણીએ તો 627 ટ્રિલિયન વર્ષ કહેવામાં આવ્યું છે. બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય પૂરી થાય એટલે કારણોદક્ષાય વિષ્ણુનો એક શ્વાસોશ્વાસનો ચક્ર પૂરો થાય છે અને એમાં તમામ જે અગણિત બ્રહ્માંડો છે એ બધાને ભગવાન પોતાના શ્વાસની અંદર સમાવી લે છે. અને આવતા કલ્પમાં એટલે કે ફરી પાછી નેક્સ્ટ મોર્નિંગ બ્રહ્માજીની એમાં ફરી પાછી સર્જનની શરૂઆત થાય છે. અને પાંચમું અને સૌથી શ્રેષ્ઠ પ્રલય એટલે આત્યંતિક પ્રલય, જે એક ક્ષણની અંદર થાય છે, જેને આપણે આત્મ પ્રલય કહીએ છીએ. શરીરનું પ્રલય થઈ જાય, શરીરનો નાશ થઈ જાય, જીવે પોતાની શરણાગતિ ભગવાનના શરણમાં સ્વીકારી લીધી અથવા તો જીવે પોતાને બ્રહ્મ માની લીધો એટલે એ બ્રહ્મની અંદર મળી ગયો. આ શરીર એના માટે પૂરું થઈ ગયું અને હવે એનો જન્મ મરણનો ફેરો છે એ મટી ગયો એટલે એ એના માટે આત્યંતિક પ્રલય. એના પછી જીવને અહીંયા આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આ સાયકલની અંદર આવવું પડતું નથી.